નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યુપીના બારાબંકીમાં આવેલા વસનેશ્વર મહાદેવ મંદિરમાં ભાગનાશ મચી ગઈ હતી। આ અકસ્માતમાં 2 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા। સોમવારે 6 વાગે જડા અભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ ફેલાઈ જવાના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વસનેશ્વર મંદિર જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર છે। ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું। તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો ડીએમ સંસાક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે કેટલાક વાનરો ઇલેક્ટ્રોનિક વાયર પર કૂદી રહ્યા હતા, જેના કારણે વાયર તૂટી ગયો હતો અને મંદિર પરિસરના ટીન શેડ સાથે પડ્યો હતો, જેના કારણે કરંટ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી। રવિવારે સવારે હરિદ્વારના માનસા દેવી મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી। આમાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।